મિત્રો તમને અહીંયા એક નફો ખોટનો એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે, ઠીક છે। શું કહે છે કે અહીંયા જો કોઈ વસ્તુને 200 રૂપિયામાં વેચવામાં આવે તો તેને 50% નફો થાય છે, તો તે વસ્તુને કેટલા રૂપિયામાં વેચવામાં આવે કે જેથી તેમાં 50%ની ખોટ જાય। તો આ એક્ઝામ્પલને કેવી રીતે ગણીશું મિત્રો? તો સૌથી પહેલાં શું કરશો આપણે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયામાં વેચવામાં આવે અને 50% નફો થાય છે। તો સૌથી પહેલાં આપણે ધારી લેવાનું છે કે આપણે મૂળ કિંમત જે હશે તે હંમેશા 100% હોય, બરાબર છે। મૂળ કિંમત શું હોય આપણી પાસે? મૂળ કિંમત બરાબર 100% લેવી। હંમેશા નફો અને ખોટના કોઈ પણ એક્ઝામ્પલ આવે એટલે આપણે મૂળ કિંમતને હંમેશા 100% લઈને ચાલીશું, બરાબર છે। હવે શું કરીશું? હવે આપણને કહેવામાં આવે છે કે 200 રૂપિયામાં વેચવામાં આવે તો 50% નફો થાય, એટલે 50% નફો થાય છે એટલે શું હશે કે મૂળ કિંમત કરતાં વધારે લઈને વેચવામાં આવે તો જ નફો થાય। હવે 50% નફો છે એટલે કેટલામાં વેચવામાં આવી છે? તો 150%માં વેચવામાં આવી છે, બરાબર છે। 150%માં વેચવામાં આવી છે, બરાબર છે। હવે 150% વેચવામાં આવે તો કેટલા રૂપિયામાં વેચવામાં આવી છે? તો કે 200 રૂપિયા। 150% બરાબર 200 રૂપિયા છે। હવે આપણને શું કહેવામાં આવ્યું છે આગળ કે કેટલા રૂપિયામાં વેચવામાં આવે કે જેથી તેમાં 50%ની ખોટ જાય? તો આપણે શું કરવાનું છે મિત્રો કે મૂળ કિંમત અહીંયા 50%ની ખોટ જાય એટલે મૂળ કિંમત કરતાં 50% ઓછા લઈને વેચી હશે તો જ ખોટ જાય 50%। તો આપણે શું કરવાનું કે 100% છે એમાં 50% બાદ કરો એટલે કેટલા રહે? 50%। તો અહીંયા લખવાનું કે 50% બરાબર કેટલા રૂપિયા થાય, બરાબર છે। તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરી દેવાનો છે। તો અહીંયા થશે 50 ગુણ્યા 200 ભાગ્યા 150। ત્યાં શું થશે? 0 0 કેન્સલ થઈ જશે એટલે 50, પછી અહીંયા થશે 5, અહીંયા રહેશે 3 અને અહીંયા રહેશે 4। અહીંયા શું થશે? 50 ગુણ્યા 4 એટલે 200, અહીંયા નીચે વધ્યા 3 એટલે કેટલા રે આપણી ગણી લો, બરાબર છે। તો આપણી પાસે લગભગ રહેશે, જવાબ આવશે 66.6 જવાબ આવશે, બરાબર છે મિત્રો, કે 66.6 રૂપિયામાં વેચી હશે, કે 66.6 રૂપિયામાં વેચવામાં આવે તો તેને 50%નું ખોટ જાય।